આજે 14મી મે છે અને આજના દિવસે ગંગા સપ્તમીની ઉજવણી કરવામાં આવે છે। આજનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। આજના દિવસની જો વાત કરીએ તો દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની 7મી તારીખે ગંગા સપ્તમી ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિએ ગંગાજીનો જન્મ થયો હતો અને તેને ગંગા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ખાસ કરીને મધ્યાહન અને માતા ગંગાની પૂજા કરવાની પરંપરા છે। કહેવાય છે કે ગંગા સપ્તમીના અવસરે ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનું સમાધાન મળે છે અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે। તો આ ઉપરાંત સ્વાસ્થ્ય પણ સુધરે છે। તો ચાલો જાણીએ ગંગા સપ્તમીના દિવસે કયા કાર્યો કરવાથી પુણ્ય આપણને મળતું હોય છે। કેટલાક એવા કાર્યો હોય છે કે તેનાથી આપણને પુણ્ય મળતું હોય છે। ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ, શ્રી ગંગા સ્તુતિ અને શ્રી ગંગા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ। તો સાથે જ આજના દિવસે અન્ન, પૈસા, ફળ અને વસ્ત્ર વગેરેનું પણ દાન કરવું ખૂબ જ સારું કહેવામાં આવે છે। આજના દિવસે માતા ગંગા અને ભગવાન સૂર્યની પૂજા પણ કરવી જોઈએ અને જો શક્ય હોય તો ગંગા સપ્તમીના દિવસે વ્રત પણ રાખવું ખૂબ જ પુણ્યશાળી કહેવામાં આવે છે।